મય મરાવત તું જાને ભાઈ બરાબર. બેદરકારીથી બેદુ ન બોલતા, વકીલ નથી તું. તું લુખી નો છો, સમજાણો? લુખી નો છો તું. વકીલ હોય ને આવી ભાષા ન વાપરે. હું એટલે તારી જ કહું વકીલની છું કે ભાષા જ નથી. સોશિયલ મીડિયામાં સોશિયલ તમારે મીડિયામાં મુકાય ને તારે થાય ને ખીલા મારી દઈએ, જા આવે. હાલો સાગરભાઈ રાઠોડ, હા ગિરીશ સાદી એડવોકેટ, જામનગરથી બોલું છું. બોલો. યાર તમે આ મન પડે એના વિડીયો તમે અપલોડ કરી નાખો, બરાબર, શું મેટર છે શું નથી કઈ જાણા જોયા વગર સોશિયલ મીડિયામાં એમને નાખી દો છો, આ યોગ્ય વસ્તુ છે? કેમ મન પડે એમ એટલે? મન પડે એટલે કોઈની કોઈ ઘરની વસ્તુ છે, બરાબર, કોઈને કોઈમાં ઘરમાં ડિસ્પ્યુટ છે, એ વસ્તુના સમાધાનની વાત ચાલતી હોય, એના માટે તમને ફોન કરે, તમે તમારા વ્યુઅર વધારવા માટે થઈ અને તમે ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં મૂકી દો, માણસો જોવે, બરાબર, આ યોગ્ય વસ્તુ છે? ઈ તમને તમારે મને કેવું પડે કે યોગ્ય છે કે હું છે, મારે તમારી પાસે શીખવું પડે. કયા એંગલ થી તમે મને કહો તમે આ મન પડે એમ કરો? કારણ છે કે મારા ફેમિલી મેટર ની એક વસ્તુ આવી છે, એ તમે તમારા ફેસબુક માં મૂકી છે, બરાબર? હા, એટલે આ યોગ્ય વસ્તુ છે? કઈ વસ્તુ આવી તમારા ફેમિલી? હું એમ નહીં, હું લીગલી કરું, કરી નાખો, બરાબર? હા, એટલે મારી વાત સાંભળો, તમે સાદિયા એટલે કયા સમાજમાંથી? દલિત સમાજમાં? હું દલિત સમાજમાંથી જાઉં છું. બરોબર. હા, એટલે હું તમને તકલીફ શું પડી? મને તકલીફ એ પડી છે કે કોઈ માણસ છે એ તમને એક સમાધાન માટે તેને ફોન કરે છે, બરાબર, કે ભાઈ ફલાણી અમારી મેટર છે, આ વસ્તુ છે, આ ઇસ્યુ છે, હવે તમારે તમારા વ્યુઅર્સ વધારવા માટે એવું ન હોય, મારે વ્યૂ ને અમારો મતલબ ન હોય. તમે વાત સાંભળો, જો YouTube Facebook ની અંદર મારે રિલે કરવાનું, જો મારી વાત સાંભળો. નહીં, તમારું નામ શું કીધું? ગિરીશ સાદિયા. ગિરીશભાઈ, મારે એવું વ્યૂ ની મતલબ નથી. તમે સમજતા નથી. જો તમે, હું એક સમાજ જાગૃત માટે વિડીયો બનાવું છું અને સમાજ જો 18 વર્ષના વિડીયો બનાવું છું. તમને સમાજને જાગૃત કરવું હોય ને, સાચી વસ્તુ હોય ને એને આપણે આમ સરા જાહેર મૂકી શકીએ. કોઈની ઘરની એવું ઘરની મેટર, ઘરની કે હાસી બધી આ છે ને, આવા દસ્તુર લોકો પૂરા પાડે છે, એવું બધું હોય છે, બરોબર? એ માટે એને જનજાગૃતિ માટે વિડીયો બનાવેલા હોય. એટલે જનજાગૃતિ માં, એટલે આમાં તમે કેના ફેવરમાં મૂકો છો વિડીયો? એટલે મારી વાત સાંભળો, જો વસ્તુ શું છે કે ગમે વ્યક્તિનું સમાધાન કર્યું હોય, તમે કેના ફેવરમાં મૂકો વિડીયો? કોના ફેવરમાં? એટલે ફેવર એટલે આ શું છે, સમાજમાં બધા નથી રહેતા, ફેવર છે ને. સમાજ એક જ છે, એમાંથી એક સમાજ એવો નથી. 18 વર્ષના વિડીયા હોય, તમારે એક સમાજનું નથી વાત કરતો હું. તમે કયા સમાજમાંથી આવો છો? હું તમને કયા સમાજમાં? માણસ સમાજમાંથી આવું. તો મને કાં તમે પૂછ્યું તમે કયા સમાજમાંથી આવો? તમે મને સવાલ કર્યો ને એટલે કહું. તમે કયા સમાજમાંથી આવો? હું 18 વર્ષના વિડીયા ઉતારું, 18 વર્ષના વિડીયા મૂકું છું. તો 18 વર્ષના મૂકવામાં તમને હકદાર નથી. એવું ન હોય, મારી પાસે એવિડન્સ પુરાવા હોય ને એટલે હોય. એ તમે નો કહી શકો. ભાઈ મારે હું કરું, તમે કહી શકો? મારે હું કરું, તમારે કહેવાનું મને? એવું ને એવું આવડે છે. હું તમને આવડે? તમે વકીલ છો? હું એમ કહું છું કે મને વકીલ છો એમ? હા. તમે વકીલ નથી? હા, તો તમારે જોઈ છે સનદ? એટલે જો મારે એ મને બતાવવાની જરૂર નથી, પણ તમે વકીલ હો તો આવા પ્રેસ્ટેજ ન કરો. મારી વાત સાંભળો, WhatsApp નંબર મોકલો. નહીં, મારે શું છે, પણ હું તમને હું ચાહતો જ નથી આવા વકીલોને, સમજાણું? અરે ન ચાહો તો મય મરાવા જાય. મય મરાવા તું જાને ભાઈ, બરાબર, બેદરકારીથી બેદુ ન બોલતા, વકીલ નથી તું. તું લુખી નો છો, સમજાણું? લુખી નો છો તું. વકીલ હોય ને આવી ભાષા ન વાપરે. તારી વકીલની ભાષા જ નથી. સોશિયલ મીડિયામાં મુકાય ને તારે થાય ને ખીલા મારી દઈએ, જા આવે. તું વકીલ હો ને તો તારા ઘરનો, બાકી છે ને સમજો. બાકી તું એવું વિનય ન કરતો. મારે શું કરું, મારે કઈ રીતે રહેવું છે ને મને ખબર છે, બરોબર? ના, મુકાય જ નહીં. મુકાય તું તારું સડાવી સવારમાં, બોલ. હા, તો મૂકી દેજો. હા, તારો નંબર મૂકો સોશિયલ મીડિયા. આ વકીલ જો સલાહ દેવા આવ્યો, કેમ કે સલાહ દેવા આવ્યો છે કે હું વકીલ છું ને, હું તને આ રીતે કરે. તું થોડોક, તારો કોઈ અધિકાર છે એવો? વાત નથી. ભારત દેશની અંદર ઘરની મેટર એટલે શું છે? યોગ્ય વસ્તુ છે. જો તારી બાઈ તારું સમાધાન, તારું કામ કર્યું, તારી સડાવી દઉં. સમાધાનની વસ્તુ જ નથી આવતી. તો સમાધાનની વસ્તુ નથી, પ્રયત્ન કર્યો છે મેં સમાધાન. કઈ મેટર મેં સડાવી છે? સમાધાનની વસ્તુ આવે, તમે અંદરો અંદર સમજાવો. તમે કઈ સમજાવું ને, એ જો સમજાવું એ જ મૂકું. એમને આખા ગામમાં એવિડન્સ પુરાવા જ મૂકું છું. આખા ગામમાં નહીં, આખા વિશ્વમાં મૂકું. જગતમાં નહીં, વિશ્વમાં મૂકું. ગામની વાત સાઈડ ની છે એમ. હા, બાકી તું એમ કે હું વકીલ છું ને એફઆઈઆર કરું ને, એ તો તારી ભૂલ પડે. તું છે ને વકીલ નો કે તું લુખો કે અમારે આગળ, બરોબર? પણ જી કેવા જો શું આપડે
કાઈ નો થાય તાર લઈ હા તું હા હું પણ વકીલ તો હું છે ને ભાઈ તારી વકીલની ભાષા નથી તને ખબર નથી પડતી નકર તું ફોન જ ન કર મને તારી એ પાસે પણ એવિડન્સ આપણે પુરાવો છે જોશું. તે હા મને છે ફોન કર્યો કે મેં તને કર્યો મેં કર્યો છે. હા તો તું તારી પાસે તું મારી આ લીગલ વસ્તુ નથી થતી હા હા છે. કાઈ નો થાય કે તાર લઈ કોક ની આપણે છે ને જો ભાઈ પણ તું મને કહેશો કે મારે આ હારું પડી ગયો મારે યાર મને તકલીફ છે તો હું તને કહું છું એક તારી વસ્તુ મંજૂરી તમને છે કહું વાયરલ કરવાની તો એમ વાયરલ નહીં કરવાની એક વસ્તુ. મંજૂરી હોય ને તો જ બધું થાય હા પણ હું તમને એ જ કહું હું છું કે એક વસ્તુ આપણે ખબર છે બદનક્ષીનો દાવો લાગે લાગે ઈ દાવા લાગે તું લાગે કે તું ન ભાઈ લાગે તને તને શું ખબર પડે લાગે દાવા કે લાગે ન તારો લાગે તારો તારો લાગે કે ન કોઈ લાગે. અધિકાર છે એવો હા હા તું કેમ નહીં. મને વાયરલ કરવાનું મને કહેશો મંજૂરી આપશો ને પછી પાછું એમ કે દાવો લાગે તો દાવો કઈ રીતે કયા અરે ગ્રંથે લાગે વાયરલ કરવાની મંજૂરી એની આપી હતી તમને હા હોય જ તે ને તો જ મેં વાયરલ કરેલું હોય એમ હા તો ઈ હું જોઈ લઈશ. જોઈ તો જોઈને ફોન કરાય હા, ડાયરેક્ટ પેલા નો ફોન કરાય ના 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 ઈ તો હું જોઈ જોઈ લે લઈશ ને. જોઈ લે જો તો હા, વકીલ હોય ને વકીલ છે ને વકીલ ઈ પેલા હા, એવિડન્સ પુરાવા જોવે કેસ જોવે પછી એમ કેસ લડે તો ડાયરેક્ટ ઈ છે તો ને ડાયરેક્ટ સોંટી ન પડે કે આમ છો ને આમ છો ને તેમ છો ને ઈ તમારા કોર્ટમાં અમારે તમે શું હવે જજ ને આગળ તારું શું તને ઓળખે કોણ તો ઈ જજ ને આગળ હા જજ ને આગળ તમને તો તું શું ઓળખે ને. ઓળખે તો એમ નહીં તમને તો પણ ઓળખે ને. તો આખી દુનિયા ઓળખે તમને તો તું તારો ઓળખે ફોન ને. આવ્યો કે નહીં એમ નહીં તમને તો તારો ઓળખે ફોન ને. આવ્યો કે નહીં હા તો પછી હવે મને ઓળખશે કાલ સવારે. કાંઈ વાંધો નહીં તો ઓળખો તો ઓળખાણ પાડી દે તારા તેવડ હોય તો બાકી તો વકીલ ને હા ખોટા આવા આવા નામ દે તું એમ કે આ ડરી જાય એમ ઈ થાતું જ નથી આ વસ્તુ નો થાય. બોલ બધી થાય તને ચડાવવાનું છે હવારમાં બોલ આ તું પતા હું ખીલા ચડાવે. મારી દે આ પછી જોશું. આ તો કાંઈ વાંધો નહીં કરીને મારી મારી એફઆર તું કેવો કરશો ને કઈ રીતે મને બોલાવશે ત્યાં મારી ત્યાં મને કેમાંથી મારે નોટિસ આવે છે હું જોઉં છું ને તને દીકરા પછી હવાર નોટિસ આવશે તું ધ્યાન રાખજે પાછો અરે કાંઈ ઉપાધિ કરવાની હા થતી નથી. કાંઈ ઉપાધિ કાંઈ એટલે તારી કોઈ ભાષા જ જાતની. નથી તું છે ને તું મારી આગળ લુખી નો છો વકીલ નથી હા બીજું કઈ. તો આવી રીતે એટલે તું હું એમ છે કે તું ડાયરેક્ટ વકીલ કદાચ હોય ને તું તોય હા તું મને ફોન ન કરી તને તારી પાસે અધિકાર છે એવું તું મને ફોન કરી કે એમ તારો મેં વાયરલ કરેલું છે એમ નહીં ઈ જેનો તને ફોન કર્યો કર્યો છે તો હા એનો ફોન આપણે આ જેનો એને કર્યો હા જેનો કર્યો હા એમાં દીકરી કોઈ હતી કે પણ નહોતી. દીકરી બધાને 18 વર્ષની હતી કે દીકરી નહોતી. 18 વર્ષની હતી કે દીકરી નહોતી. છે એમ કહું એમ નહીં હતી કે 18 નહોતી. વર્ષની દીકરીના હું વિડિયા મૂકું છું બોલ તારે શું છે એમ હા તો હા મને તકલીફ પડી એટલે તો મેં ફોન તને કર્યો. તકલીફ ક્યાં છે ઈ કે ને પણ મને તકલીફ ત્યાં છે કે પણ ક્યાં કોકની દીકરીની વાત કોકની થતી હોય દીકરીની વાત તારી ઈ દીકરી છે નીલામ નો કરાય. તારી દીકરી છે એમ કહું અરે મારી જ છે. હે તારી દીકરી હા છે તો હા ફરિયાદ કર મારી મારી જ છે માથે કે મારી દીકરીને બદનામ કરી એમ બરાબર. હા હા એટલે મારી નીલામ દીકરી નો તો કરાવાય જો તારી લીલામ હોય ની ને રાવા દે હું તારી હોય 18 ને. વર્ષની દીકરીઓને છે ને 18 વર્ષનું કામ કરું છું તારી જેવો એક નથી કે હું તારી જેમ એમ નથી કે હું આમ કોકની દીકરી માંથી આવી ગયો પેલા તો ફેમિલી માંથી આવ્યો તો હવે દીકરી માંથી આવ્યો હમ. તું જ્યાં રેસ ને હા એના કરતા અમે 18 વર્ષમાં ભેગા જ રહી ગયો. એ ભાઈ તું હવે બે હા તું રહેતો તો ફોન જ ન કરે તો સમાજ જાગૃતિ જનજાગૃતિ નું કામ કરતા હોય ને એ આ 18 વર્ષને હારે હાલતા હોય ને એ આવા લુખા વકીલ ન હોય હા એટલે તમે નીલામ નથી કરતા અમારી દીકરી. એટલે આપણે જે હું અને તને તું કહું છું કરસ. ને તું વકીલ નથી તું વકીલ હોય ને તો તને કોર્ટમાં ખબર પડે એવિડન્સ પુરાવા લેવાની ને બધી ખબર પડે તો પછી તો વકીલ કાલે ખબર પડશે તને. કાંઈ વાંધો નહીં લખી નાખ હા લખવા જ મેળ બરાબર. બાકી વિનંતી ન કરતો ફોન ન કરતો ઓકે. મિત્રો, સાગર રાઠોડને વકીલે ધમકી મારી. આ વિડીયો વિશે તમારું શું જણાવવું છે તે અમારા કમેન્ટ સેક્શનમાં જણાવો. એન્ડ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.